નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો આધારિત છે માં એટલે કે દેવી લક્ષ્મી ઉપર. મિત્રો, આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં એટલે કે જે ચાણક્ય નીતિના નામ ખૂબ જ પ્રચલિત છે, તેમાં કેટલાક એવા લોકોનો ઉલ્લેખ કર્યો છે જેમની પાસે દેવી લક્ષ્મી ક્યારેય આવતી નથી અને તેમનું આખું જીવન ગરીબીમાં વિતાવવું પડે છે. હા મિત્રો, આ વાત એકદમ સાચી છે, કારણ કે અમુક પ્રકારના લોકોને માતા લક્ષ્મી ક્યારેય પસંદ કરતી નથી. મિત્રો, અમુક વ્યક્તિની કેટલીક એવી ખરાબ આદતો હોય છે જેના કારણે દેવી લક્ષ્મી તેને ક્યારેય પસંદ કરશે નહીં. આજે મિત્રો, અમે તમને આ વિડીયોમાં ચાણક્ય નીતિ એટલે કે ચાણક્ય દ્વારા કહેવામાં આવેલા એવા આ ખરાબ આદતો વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલા મિત્રો, એક ખાસ નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી કૃષ્ણ અથવા તો હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી તેમની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. અને મિત્રો, દર વખતની જેમ આપણે હવે વધુ વાર લગાડશી નહીં અને આપણે આ વિડીયોની વિગતવાર ચર્ચા શરૂ કરી દઈએ. મિત્રો, અહંકારી અને દગાબાજ. સૌથી પહેલા આવે છે મિત્રો અહંકારી અને દગાબાજ લોકો. મિત્રો, જો તમે તમારા જીવનમાં બધા પાસેથી માન સન્માન મેળવવા માંગતા હો અને સફળ થવા જ માંગતા હો, તો તમારા માટે વિનમ્ર અને પ્રામાણિક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, માણસ જેમ જેમ ઉપર આવે છે તેમ તેમ તેને નીચું બનવાનું એટલે કે નીચું વધારે નમવું પડે છે. જો તમે એવા પ્રકારના વ્યક્તિ છો કે જેને ઘણો બધો અહંકાર છે, અથવા તમે લોકોને છેતરીને લોકોના મન સાથે રમીને જીવનમાં આગળ વધી રહ્યા છો, તો મિત્રો તમે થોડા સમય માટે ધનવાન અને સફળ અવશ્યપણે થઈ જશો. પરંતુ લાંબા સમયની દ્રષ્ટિએ જોવામાં આવે તો મિત્રો, તમે ક્યારેય કોઈ ફાયદો થવાનો નથી અથવા તો તમને ફાયદો મેળવવાનો નથી, કારણ કે આ પૈસા લોકોને છેતરીને બનાવવામાં આવેલા હોવાથી આવી બાબતો તમને અંદરથી ખાલી કરવાનું કામ કરે છે. અને આ રીતના આવેલા પૈસા તમને ક્યારેય સુખથી જીવન જીવવા દેશે નહીં. તેથી આવા પૈસાના લીધે તમારા જીવનમાં સુખ ક્યારેય આવશે જ નહીં. માટે જ દેવી લક્ષ્મી આવા લોકોથી થોડા સમય સાથે રહીને પછી દૂર ચાલ્યા જાય છે. હવે નંબર 2 ઉપર આવે છે મિત્રો મહિલાનું અપમાન કરનાર લોકો એટલે કે પુરુષ. મિત્રો, તમારા જીવનમાં ક્યારેય કોઈ કન્યા કે સ્ત્રીનું અપમાન તમારે ક્યારેય કરવું જોઈએ નહીં. જો તમે આવું કરી રહ્યા છો તો મિત્રો, તમને જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિ મળશે જ નહીં. કારણ કે મિત્રો, મહિલા એ સાક્ષાત દેવી લક્ષ્મીનો અવતાર જ કહેવામાં આવે છે. જો તમે તમારા જીવનમાં મિત્રો સુખ અને શાંતિ મેળવવા માંગતા હો તો તમારે સ્ત્રીઓનું સન્માન અવશ્ય કરવું જોઈએ. તમારા ઘરમાં માતા, પત્ની, બહેન, ભાભી, કોઈ પણ સંબંધમાં સ્ત્રી હોય તેમનું તમારે સન્માન તો અવશ્ય કરવું જોઈએ. જો તમે સ્ત્રીઓનું અપમાન કરશો તો મિત્રો, દેવી લક્ષ્મી ક્યારેય તમારા પાસે આવશે જ નહીં, પરંતુ તમારાથી નારાજ થઈને દૂર ચાલ્યા જશે અને તમારા જીવનમાં પૈસા બાબતે સુખ આવશે જ નહીં. આર્થિક બાબતે પણ તંગી થવા લાગશે. માટે કોઈ પણ સ્ત્રી સાથે હંમેશા સન્માનથી વાત કરો અને તેને આદર અને સન્માન અવશ્ય આપો. ત્યારબાદનો પ્રકાર છે મિત્રો રસોડામાં એઠું છોડવાની આદત. મિત્રો, આ ખૂબ જ અલગ બાબત છે જે મુખ્યત્વે બધા ઘરમાં થતી તો હોય જ છે. જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી તમારાથી ખુશ રહે તો મિત્રો, તમારે તમારા ઘરની સ્વચ્છતાનું તો ખાસપણે ધ્યાન રાખવાનું જ છે. કારણ કે એ તો તમે પણ સાંભળ્યું હશે કે જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુનો વાસ ત્યાં જ છે જ્યાં સ્વચ્છતા હોય છે. માટે દેવી લક્ષ્મી પણ ત્યાં જ રહે છે જ્યાં સ્વચ્છતા હોય છે. ખાસ કરીને મિત્રો, તમારે ક્યારેય તમારા રસોડાને ગંદુ ન રાખવું જોઈએ. જો મિત્રો તમે રસોડાને ગંદુ છોડો છો તો દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ જાય છે. ઘરમાં ગરીબી અને ભૂખમરો આવતા વાર લાગતી નથી.
મિત્રો ઘણી વખત રસોડાને ગંદુ રાખવાથી તમે બીમાર થવાની શક્યતા પણ વધી જાય છે. માટે ઘરને ચોખ્ખું રાખો, અને ખાસ કરીને આ વસ્તુ સ્ત્રીઓને લાગુ પડે છે, કારણ કે સ્ત્રીઓ રસોડાનું ધ્યાન રાખતી હોય છે. તો તેમણે ક્યારે એઠા વાસણ અથવા એઠું ભોજન રાખવું જોઈએ નહીં. તેનો તાત્કાલિક નિકાલ કરીને રસોડાને સ્વચ્છ રાખવાની આદત રાખવી જોઈએ. ત્યારબાદ છે મિત્રો ગંદી ભાષાનો ઉપયોગ કરનાર લોકો. મિત્રો ચાણક્ય નીતિ અનુસાર, એટલે કે ચાણક્યએ જણાવ્યું તે પ્રમાણે, તમારી વાણી અથવા ભાષામાં ઘણી બધી શક્તિ હોય છે. તમારી વાણી કોકને જીવન આપી પણ શકે છે અને કોકનું જીવન લઈ પણ શકે છે. તમારી વાણી અથવા ભાષામાં ઘણી શક્તિ હોય છે. આ એક મુખ્ય કારણ છે કે તમારે તમારી ભાષા પર હંમેશા નિયંત્રણ રાખવું જોઈએ અને સારા શબ્દોનો ઉપયોગ કરવો ને બોલવું જોઈએ. જો મિત્રો તમે ગંદી ભાષાનો ઉપયોગ કરો છો તો તે ફક્ત સંબંધોને નહીં, પરંતુ તમારા નસીબ અને પૈસાને પણ અસર કરી શકે છે. હા મિત્રો, ખરાબ વાણી સંબંધોમાં તિરાડ પાડવાનું કામ કરે છે, પરંતુ તે નસીબમાં પણ સાથે સાથે તિરાડ પાડે છે. જો તમે ગંદી ભાષાનો મિત્રો ઉપયોગ કરી રહ્યા છો તો તમે જીવનમાં ક્યારેય સફળ થશો નહીં, અને સફળતા અને સમૃદ્ધિને મેળવી શકશો નહીં. મિત્રો, આવા લોકો પોતાના હાથે જ પોતાનું નસીબ બગાડતા હોય છે. માટે હંમેશા સારી ભાષાનો ઉપયોગ કરો. તમારે કોકને ખરાબ કહેવું પણ છે તો પણ તમે સારા શબ્દ દ્વારા તે માણસને સમજાઈ જાય તે રીતે તમે કહી શકો છો, તથા તેમને તેમનો ભૂલ સમજાવી શકો છો. માટે હંમેશા સારી વાણીનો યુઝ કરો અને સારા શબ્દો બોલશો. કોઈને અપશબ્દો બોલીને તેને નીચું દેખાડવાની દ્રષ્ટિએ રાખશો તો મિત્રો તમારા ભાગ જ ખરાબ તમે કરી રહ્યા છો. તો મિત્રો, આ તેવી 4 બાબતો જેના ગુણ દ્વારા મિત્રો દેવી લક્ષ્મી તમારી સાથે ક્યારેય પ્રસન્ન થશે નહીં. માટે આ આદતને ધ્યાનમાં રાખો અને તમારામાં પરિવર્તન લાવવાનો અવશ્ય પ્રયત્ન કરો. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ અને જય મા બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.